આજના સમયમાં સામાન્ય વ્યક્તિ જ્યારે 8-9 કલાકની નોકરીથી કંટાળી જાય છે ત્યારે સુરતના 55 વર્ષીય સંદીપ જૈન ઘરે બેસવાની જગ્યાએ પાપડ, ખાખરા અને અન્ય ખાવાની ચીજવસ્તુઓનું વેચાણ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. સંદીપભાઈ સંપૂર્ણપણે અંધ છે, છતાં સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની બહાર કાઉન્ટર મૂકી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરી પરિવારને આર્થિક રૂપે મદદ કરી રહ્યા છે. મારું નામ સંદીપ જૈન છે અને 55 મારી એજ છે. ખાખરા, પાત્રા, પાપડ, જીરાપુરી એવી ઘણી આઈટમો, બેકરીની જે આઈટમો છે એ બધી આઈટમો હું વેચું છું. સંદીપભાઈએ મુંબઈના બોરીવલી અને મલાડ બ્રિજ પર 500 રૂપિયાના પાપડ વેચવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેમણે ટ્રેનમાં દરેક ડબ્બામાં જઈને પાપડ વેચવાનું કામ કર્યું હતું. જોકે ઘણીવાર તેમની સાથે ત્યાં તોછડાઈભર્યું વર્તન કરાતા તેઓ પાપડ વેચવા માટે મુંબઈ પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ તકલીફોનો સામનો કરીને તેઓ સુરતના અડાજણ વિસ્તારમાં એસટીડી પીસીઓ ચલાવતા હતા. હું 100% હું અંધત્વ ધરાવું છું. મને બિલકુલ દેખાતું નથી, ટોટલી બ્લાઇન્ડ. અને હું હીરાબાગ વરાછાથી આવું છું અહીંયા, જે અહીંથી 8 કિલોમીટર દૂર થાય તો તેમાં બસ, રિક્ષા જે પ્રમાણેનો સમય એ રીતેનો ઉપયોગ કરીને અહીં આવું. તો એસટીડી પીસીઓ બંધ થતાં તેમણે બારડોલીના પાતરા, વેફર, પાપડ, ખાખરા, દેશી ગોળની ચીકી અને સિઝન પ્રમાણે ચોળાફળી, મઠિયા તેમજ ડ્રાયફ્રૂટ વેચવાનું શરૂ રાખ્યું છે. હાલ વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે રહે છે. મહિનામાં થઈ જાય 20-25 હજાર રૂપિયા સુધીની આવક થાય, પણ ક્યારેક મંદી હોય તો ઓછી પણ થાય. અને બસ બધા એકબીજાને હેલ્પરૂપ થાય. પરિવાર મને હેલ્પ કરે, હું પરિવારને હેલ્પ કરું, એ રીતે મદદરૂપ થઈ એકબીજા. સંદીપભાઈને પરિવારમાં અંધ પત્ની અને 2 દીકરા છે, જેમાંનો મોટો દીકરો હાલ નોકરી કરી 15,000ની આવક મેળવી રહ્યો છે, જ્યારે નાનો દીકરો ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યો છે. સંદીપભાઈ ખાસ એપ્લિકેશનનો ઉપયોગ કરીને આવજાવ કરે છે. લોકો મૂર્ખ ન બનાવી જાય તે માટે પણ ખાસ એપ્લિકેશનનો ઉપયોગ કરી નોટની ચકાસણી કરે છે. તેમણે એવા દિવસો પણ જોયા છે જ્યારે એક પણ પેકેટ ન વેચાયું હોય, પરંતુ તેઓએ હિંમત હારવાની જગ્યાએ આ કામ હાલ શરૂ રાખ્યું છે. હા, આજે ટેકનોલોજી એટલી બધી આગળ છે. પહેલા તો મારું એલસીડી પીસી હતું, પણ ટેકનોલોજી એટલી બધી આગળ છે કે ફોનનો યુઝ ટોટલી બ્લાઇન્ડ પણ કરી શકે. અને હું ટોકિંગ સોફ્ટવેરની મદદથી આ સ્માર્ટફોનનો ઉપયોગ કરું છું અને ઇન્ટરનેટ વગેરે બધું ચલાવું છું.